નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। તમિલનાડુના મુખ્ય સચિવ રામ મોહન રાવના ચેન્નઈના ઘેર આઈટીના દરોડા, તપાસ ચાલુ। તપાસમાં કાળું ધન બહાર આવે તેવી શક્યતા। દેશભરમાં વિમુદ્રીકરણ બાદ લગભગ 667 જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાં 3185 કરોડનું મળી આવેલું કાળું નાણું, 86 કરોડની નવી નોટો અને 428 કરોડની જ્વેલરી। વિમુદ્રીકરણ બાદ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો વિજય, નરેન્દ્ર મોદીએ આને ગણાવી લોકોની જીત। સુશાસનને લોકોએ વધાવ્યા બદલ આપ્યા અભિનંદન। ખેતીવાડી વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલરોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું, સોઇલ હેલ્થ કાર્ડ અને કૃષિ મહોત્સવ જેવી દૂરંદેશી નરેન્દ્રભાઈએ દાખવતા ગુજરાત બન્યું છે ખેતીવાડીમાં અગ્રેસર। ટેરેસ ગાર્ડનમાં શાકભાજી ઉગાડવાની ઝુંબેશનો નવો વિચાર આપતા પુરુષોત્તમ રૂપાલા। અને ચેન્નઈ ટેસ્ટમાં ભારતનો 1 ઇનિંગ્સ અને 75 રનથી જ્વલંત વિજય। ઇંગ્લેન્ડ સિરીઝ હારી ગયું। ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ફરી નંબર 1। મેચમાં જાડેજાએ 10 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો। જોકે મેન ઓફ ધ મેચ 3 સદી બનાવનાર કરુણ નાયર અને મેન ઓફ ધ સિરીઝ વિરાટ કોહલી। સમાચાર વિગતવાર। તમિલનાડુના ચીફ સેક્રેટરી રામ મોહન રાવના ચેન્નઈના અન્નાનગર સ્થિત રહેઠાણે ઇન્કમટેક્સ વિભાગે આજે સવારે દરોડા પાડ્યા હતા। ઇન્કમટેક્સ વિભાગનો 2 ટીમો આજે વહેલી સવારથી જ રાવના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી, જેમાં અધિકારીઓએ મુખ્ય સચિવ અને ઉદ્યોગપતિ શેખર રેડ્ડી વચ્ચેના કનેક્શનની પણ તપાસ કરી હતી। અત્યાર સુધી દરોડામાં પ્રાપ્ત થયેલ રકમની કોઈ માહિતી મળી નથી। તપાસ ચાલુ છે અને વિગતોની રાહ જોવાઈ રહી છે। કાળા નાણાંને સફેદ કરવાના પ્રયત્નોમાં લાગેલા લોકોને ભીસમાં લેવાની કાર્યવાહી ચાલુ છે। ઇન્કમટેક્સ વિભાગે વિમુદ્રીકરણ પછી અત્યાર સુધીમાં દેશમાંથી રૂપિયા 3185 કરોડની જાહેર નહીં કરેલી સંપત્તિનો ખુલાસો કર્યો છે। સાથે જ કુલ 428 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે, જેમાં 86 કરોડ નવી કરન્સીમાં છે। સરકાર દ્વારા જાહેર જનતા પાસેથી માહિતી માંગવાનું પગલું સાર્થક થયું છે અને લોકો આગળ આવીને કાળા નાણાંની માહિતી સરકાર સુધી પહોંચાડી રહ્યા છે। પાછલા 72 કલાકમાં આવા 4000થી વધુ ઈમેલ પ્રાપ્ત થયા છે। એક દરોડામાં ઇન્કમટેક્સ વિભાગે ચેન્નઈના એક જ્વેલર્સના શોરૂમ અને રહેઠાણ પર દરોડો પાડીને 10 કરોડ રૂપિયાની જૂની નોટો અને 6 કિલોગ્રામ સોનાના ઘરેણાં જપ્ત કર્યા છે। વિમુદ્રીકરણ બાદ દેશભરમાં થયેલ પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે વિજય મેળવ્યો છે। મંગળવારે ચંદીગઢમાં નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કુલ 26માંથી 20 બેઠકો ઉપર વિજય થયો છે, જ્યારે શિરોમણી અકાલી દળને 1 સીટ પર જીત મળી છે। કોંગ્રેસે 4 સીટો જીતી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સુશાસનની જીત ગણાવી છે। એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ બીજેપીના કાર્યકર્તાઓને ઉલ્લેખનીય કાર્ય માટે અભિનંદન આપ્યા છે। વિમુદ્રીકરણ બાદ રોકડની મુશ્કેલી અનુભવી રહેલા ખેડૂતોને રાહત આપવા કેન્દ્ર સરકારે કૃષિ લોન લેનારા ખેડૂતોને ચૂકવણી માટે 2 મહિનાની છૂટ આપી છે। આવા સમયે ખેડૂતો આ લંબાવેલા 2 મહિના સુધી તેમની લોનની ચૂકવણી કરી દેશે તો પણ તેઓ શીઘ્ર ચૂકવણી પ્રોત્સાહન પાત્ર ગણવામાં આવશે। આ પ્રોત્સાહન હેઠળ ખેડૂતો પાસેથી 7% ને બદલે 4% વ્યાજ લેવામાં આવે છે। નોંધનીય છે કે સરકાર વાર્ષિક 7%ના દરે ખેડૂતોને લોન પૂરી પાડે છે। અમદાવાદ ખાતે કૃષિ વિશ્વવિદ્યાલયનો કારોબાર સંભાળતા ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સંમેલનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મૂક્યું, ત્યારે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા પણ ઉપસ્થિત હતા। સોઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાથી માંડી ચોમાસા અગાઉ કૃષિ મહોત્સવ યોજવાની દૂરંદેશી ગુજરાતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દાખવી હતી, તેમ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું। ગ્રામીણ અર્થતંત્રની કાયાપલટ વડે સમગ્ર ગુજરાતમાં સમૃદ્ધિ વધી છે તેવો અનુભવ રજૂ કરતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે હાલ 259 મિલિયન ટન અનાજ પાકે છે, તેની સામે અનાજની માંગ 2030 સુધીમાં 360 મિલિયન ટન થવાની ધારણા છે।
જે પડકાર કૃષિ ક્ષેત્રે ઉપાડવાનો છે. કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા સ્નાતકો ઘરની અગાસીમાં શાકભાજી ઉગાડવાની ટેરેસ ફાર્મિંગ પ્રથાનો પ્રચાર કરે તે જરૂરી છે. तो वो सिंगल डिजिट जीडीपी थी, उन्होंने डबल डिजिट जीडीपी बनाया. उन्होंने किसानों को उनका माइंडसेट को चेंज किया और सॉइल हेल्थ कार्ड से लेकर कृषि महोत्सव तक उन्होंने किसानों को आधुनिक खेती की ओर और उसके साथ क्लाइमेट के साथ उनका संबंध सीधा बने ऐसी व्यवस्था की. તમે પણ આવતીકાલની દુનિયાને ચલાવવા માટે પોતાની જાતને કાબિલ બનાવો એ પ્રકારના લક્ષ્યાંકો સાથે દુનિયાની સાથે તાલમેલ કરીને તમારી કેરિયરને બનાવવા માટેના જે સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે અને એ સંસાધનોમાં તમને કાંઈ પણ પ્રકારની આવશ્યકતાઓની જરૂરિયાત હોય તો યુનિવર્સિટીના આપ સૌ ચાન્સેલરો અહીંયા મળીને જે ચિંતન કરવાના છો एमाथी आपकी ओर से जो भी संस्तुतियां हमको मिलेगी वो सब पूरी करने के लिए भारत सरकार की ओर से मैं आपको आश्वासन देता हूं. આજે મોટા ભાગના નાગરિકો કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા જુદી જુદી એપ અને પદ્ધતિઓ માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવાઈ રહ્યા છે. જૂનાગઢમાં ડોક્ટરો દ્વારા પણ કેશલેસ ઝુંબેશ ચલાવાઈ રહી છે, જેમાં સ્વાઇપ મશીન, ચેક, ડીડી, પેટીએમ, યુપીઆઈ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરવા દર્દીઓને સમજાવાઈ રહ્યું છે. અને જો ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ડોક્ટરો દ્વારા તેમને 10% જેટલું ડિસ્કાઉન્ટ પણ અપાઈ રહ્યું છે. જૂનાગઢમાં સૌપ્રથમ અમે એપ્લિકેશન કરી અને હોસ્પિટલમાં સ્વાઇપ મશીન મુકાવેલું અને સ્વાઇપ મશીનથી જે લોકો પેમેન્ટ કરે છે એને અમે હોસ્પિટલ તરફથી ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને એવી રીતે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરીએ. અમે એઝ એ ડોક્ટર નેશનલ લેવલે અથવા તો રાષ્ટ્ર લેવલે શું મદદ કરી શકીએ એના માટે અમે લોકોએ બધા ડોક્ટરે સાથે મળી એક ઇનિશિયેટિવ લીધો છે કે અમે અમારી હોસ્પિટલમાં એટલીસ્ટ પેશન્ટો જે આવે છે એમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન વધારેમાં વધારે કરીશું અને પેશન્ટને અવેર કરીશું. અમે પેટીએમ, ચેક અથવા તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુએસએસડી દેટ ઇઝ *99 થી પેશન્ટ પાસેથી પૈસા લઈએ છીએ. એને ઇવન 10% ડિસ્કાઉન્ટ પણ અમે આપીએ છીએ, જેથી કરીને આપણા ગવર્મેન્ટના પ્રોગ્રામને મેક્સિમમ અમે હેલ્પફુલ થઈ શકીએ. દીવના મુક્તિ દિનના ઉપલક્ષ્યમાં 3 દિવસના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે પુરુષો અને સ્ત્રીઓ માટે ફાસ્ટ સાયકલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાને કલેક્ટર પીએસ જાનીએ લીલી ઝંડી આપી શરૂ કરાવી હતી. આમાં 119 પુરુષો અને 9 મહિલાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત પર્યાવરણ બચાવોના ઉદ્દેશ્યને મધ્યમાં રાખી ક્લીન દીવ ગ્રીન દીવ અંગેની પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી. સાંજે 4 વાગે રીતિ સજાવટ સ્પર્ધા, દોરડા ખેંચ, સંગીત ખુરશી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલ દીવ આવતા લોકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત દીવમાં પ્રથમ વખત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં દરેક શાળાઓ દ્વારા મેગા પ્રોજેક્ટ રજૂ થયા હતા. આ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાનના ઓફિસર રક્ષાબેન મામોત્રા અને સંચાલક નસીન બામણીયાએ વધુ માર્ગદર્શન આપ્યું હતું. સપનાના ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ પ્રોજેક્ટ ચાલુ કરેલા છે. કુલ 12 સ્કૂલે આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે. તેમના બાળકો અને વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે બાળકોના અંદર વિજ્ઞાન અને ગણિતના પ્રત્યે રુચિ જાગે, એ લોકો આમાં ટેલેન્ટેડ બને અને આપણા ભારત દેશના અંદર પણ એ લોકો બાળકો ભાગ લઈ અને પોતાની આવડત જે છે એ રજૂ કરે.
પ્રકારના સેન્સર હોય છે, એક લાઇટ સેન્સર અને બીજું મોશન સેન્સર. લાઇટ સેન્સરના લીધે જ્યારે અંધારું હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય છે, જ્યારે મોશન સેન્સરના લીધે જ્યારે વાહનોની અવરજવર હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય છે. જ્યારે કોઈ પણ વાહન સેન્સર પાસેથી પસાર થાય એટલે સ્ટ્રીટ લાઇટ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય છે. ભારત સરકારના નેશનલ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અર્થાત NMSA યોજના હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ અંગેનો એક તાલીમી કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિસ્તરણ અધિકારીઓને ખેડૂતો સુધી સોઇલ હેલ્થ કાર્ડની સાચી સમજ પહોંચાડવાની અપીલ કરી હતી. આ ઉપરાંત હાલના સમયમાં કેશલેસ પદ્ધતિનો ખેડૂતો સરળ રીતે ઉપયોગ કઈ રીતે કરી શકે તેવી તાલીમ આપવામાં આવી હતી, જેમાં ટ્રાન્ઝેક્શન, ડેબિટ ટુ ક્રેડિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ, પેટીએમ કાર્ડ, રૂપે કાર્ડ સહિતની વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે થાય તેની જાણકારી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ ગ્રાહકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામ સેવક, આ વિસ્તરણ અધિકારીશ્રીઓ પોતાના ગ્રામ લેવલે જઈને ત્યાંના ખેડૂત મિત્રોને આની સમજ આપે, જેથી કરીને એમને હાલ જે રોકડની જે તકલીફો પેદા થાય છે એ બિલકુલ એનો તકલીફ ન પડે, તેમજ એમનું બિયારણની ખરીદી પણ ખૂબ આજના સરળતાથી કરી શકે એ માટે થઈને આજે તાલીમ આપવામાં આવી રહી છે, જેથી કરીને ભારત સરકારશ્રીનો જે નવો અભિગમ છે કે કેશલેસ સોસાયટી આખી દેશ અપનાવે એ બાબતે અત્યારે બધાને સમજ આપવામાં આવી છે. જુદી જુદી બેંકો દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા અને જુદી જુદી જે યોજનાઓ છે અથવા તો કઈ રીતે આપણે એનો નાણાંનો સદુપયોગ કરી શકીએ, કઈ રીતે આપણે નાણાં ઉપાડી શકીએ એ અંતર્ગત પણ તાલીમ આપવામાં આવી છે. તો આ અંતર્ગત ખેતીવાડી ખાતા તરફથી પણ અમને સારું માર્ગદર્શન અને આનો ઉપયોગ અમે અમારા ખેડૂત સુધી વધારે પહોંચે એવા અમે પ્રયત્ન કરીશું. બીજા સેશનમાં અમને જે નોટબંધી બાદ જે ખેડૂતોને તકલીફ પડે છે એના માટે કેશલેસ પદ્ધતિ જે અપનાવી છે એનું સારું એવું માર્ગદર્શન અમને આપવામાં આવ્યું છે અને અમારાથી બનતી કોશિશ થશે એટલે ખેડૂતોને અમે કેશલેસ પદ્ધતિ વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશું. દીવ દમણનો મુક્તિ મહોત્સવ 3 દિવસ સુધી યોજાય તેવો પહેલો દાખલો પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આગમન સાથે નોંધાયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિર તથા સાંસદ લાલુભાઈ પટેલને સાથે રાખી યોજાયેલી ભવ્ય ઉજવણી હેઠળ નાની દમણની સડક ઉપર મહારેલી યોજાઈ હતી, જેમાં જોડાયેલા દમણવાસીઓ મન મૂકીને નાચ્યા હતા. ધ મંથન જેવું નામ કાર્નિવલને આપવા પાછળ પોર્ટુગીઝ છાંટ ભલે વર્તાઈ હોય, પરંતુ મોજ મસ્તીમાં જીવવાનો માછીમાર મિજાજ દમણના ખૂણે ખૂણે વર્તાયો હતો. પ્રશાસક પ્રફુલ પટેલનું ધ્યેય દીવ દમણને પહેલો કેશલેસ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું હોવાથી ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કાર્નિવલનો હેતુ બની રહ્યો હતો. આજે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના મહેસાણામાં રેલી અને સભા યોજવાના છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાત પ્રવાસથી તેમના પક્ષને બદલે ભાજપને જ ફાયદો થવાનો છે, કારણ કે રેકોર્ડ એવો છે કે તેઓ દિલ્હી બહાર જ્યાં જ્યાં ગયા છે ત્યારે ધારાસભા અને લોકસભાની ચૂંટણી ભાજપનો ઉમેદવાર ફાયદો થશે અને ગુજરાતની જનતાને થોડુંક મનોરંજન મળશે. અત્યાર સુધીના ઇતિહાસમાં 2014ની લોકસભામાં પણ જોયું હશે તો જ્યાં જ્યાં રાહુલ ગાંધી ફર્યા છે ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને દેશમાં અનેક રાજ્યોમાં જ્યાં એમના પ્રવાસ થયા છે ત્યાં પણ કોંગ્રેસ ખરાબ રીતે, ભૂંડી રીતે હારી છે. એક બાજુ સંસદ ચાલવા નથી દેતા, બીજી બાજુ મને સંસદમાં બોલવા નથી દેતા એવા પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વ્યક્તિગત આક્ષેપ કરીને હું બોલીશ તો ભૂકંપ થશે એવા નિવેદનો કરે છે, પરંતુ ક્યાંય પુરાવા સાથે એ માહિતી આપતા નથી. એનો મતલબ કે એમના બેવડા ધોરણો છે. ચેન્નઈમાં ચેપોક મેદાનમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. 5મા દિવસે ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ અને 75 રનથી પરાજય આપ્યો હતો. ભારતે 5 ટેસ્ટોની શૃંખલા 4-0થી જીતી લીધી છે. કરુણ નાયર મેન ઓફ ધ મેચ અને વિરાટ કોહલી મેન ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા. બીજા દાવમાં રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, જ્યારે ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને અમિત મિશ્રાને 1-1 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડનો બીજો દાવ આ ગોલંદાજોએ માત્ર
307 રનમાં સમેટી લીધો હતો. ગઈકાલે કરુણ નાયરે ભારત માટે 303 રન ફટકારીને ઇતિહાસ સર્જી દીધો હતો. ઉલ્લેખનીય છે કે કરુણ નાયર વિરેન્દ્ર સહેવાગ બાદ 23મી સદી ફટકારનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ટેસ્ટ મેચના એક દાવમાં ભારતનો આ સ્કોર પણ હાઈએસ્ટ હતો. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.